પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ભાજપ દ્વારા જંગી વિકાસ સંકલ્પ સભાનું આયોજન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સ્થાનિક ઉમેદવારોનો પ્રચાર તેજ। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને વડોદરામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। પ્રચાર અભિયાનને વધુ વેગવાન બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગરના પરિવાર 4 રસ્તા ખાતે એક ભવ્ય વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જાહેર સભામાં સ્થાનિક નાગરિકો અને પક્ષના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેનાથી ચૂંટણીના માહોલમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સભામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। તેમની સાથે ચૂંટણી વોર્ડ નંબર 4, 5, 6, 14, 15 અને 16ના ભાજપના ઉમેદવારો તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા। જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂક્યો હતો અને સંસદમાં પસાર થયેલા નારી શક્તિ વંદન અધિનિયમને ભારતીય લોકશાહીનું એક અત્યંત ઐતિહાસિક તેમજ ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું। તેમણે પોતાના આદિવાસી પ્રદેશોના પ્રવાસના અનુભવોને ટાંકતા ઉમેર્યું હતું કે દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરની માતા બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક કદમને ઉમળકાભેર આવકારીને તેમના પર આશીર્વાદ વરસાવ્યા છે। ભારતની ભવ્ય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આપણા દેશની ઓળખ ગંગા, ગીતા, મા દુર્ગા અને અંબાથી થાય છે। ભારતના ઇતિહાસમાં નારીઓનું સન્માન સદૈવ સર્વોચ્ચ સ્થાને રહ્યું છે અને કાયદા થકી દેશમાં મહિલા નેતૃત્વના એક નવા સુવર્ણ યુગનો સૂર્યોદય થયો છે। શ્રીને આ ઐતિહાસિક અધિનિયમની બદલ આશીર્વાદ આપ્યા છે, અભિનંદન આપ્યા છે। ભારત દેશ એ ગંગા અને ગીતાથી ઓળખાય છે। ભારત દેશ એ મા દુર્ગા અને મા અંબાથી ઓળખાય છે। આ દેશમાં નારીઓનું સન્માન એ હંમેશા સર્વોચ્ચ પદે રહ્યું છે। હું આજે મારી અહીંયા બેઠેલી સૌ બહેનો વતી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને 2 હાથ જોડીને વંદન કરીને આભાર માનવા માંગુ છું। આજે મોદી સાહેબે મારા દેશની માતાઓ, બહેનો અને દીકરીઓ માટે નારી વંદન અધિનિયમ, જેના થકી આવનારા દિવસોમાં દેશની પાર્લામેન્ટમાં 33% મહિલાઓ નેતૃત્વ કરતી હશે। ભાઈ મોદી સાહેબને આભાર માનવો પડે કે ના માનવો પડે? ભાઈઓએ દુઃખી થવાનું કોઈ જ કારણ નથી। અમારી બહેનો તમારું કઈ જ લૂંટીને અહીંયા ત્યાં નથી બેસવાના। એમની પોતાની નેતૃત્વની શક્તિના કારણે મારી બહેનો આવનારા દિવસોમાં પાર્લામેન્ટ સુધી બેસવા જઈ રહી છે। મારે આજે આ વડોદરાની ધરતી પરથી કોંગ્રેસ અને કોંગ્રેસના ટોળાઓને એક સવાલ પૂછવો છે। જો રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી सांसद બની શકે, જો અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ सांसद બની શકે, જો લાલू प्रसाद यादवના પત્ની રાબડી જેવી જો બિહારના મુખ્યમંત્રી બની શકે, તો મારા ગુજરાતની સામાન્ય પરિવારની દીકરી કે સામાજિક ક્ષેત્રે કામ કરતી કોઈ સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓ કેમ આ દેશની પાર્લામેન્ટમાં ના બેસી શકે? અને કોંગ્રેસે આનો વિરોધ કેના માટે કરવો જોઈએ?